ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. મહત્વના સમાચાર. કચ્છના ભુજમાં ફરીથી ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ફરીથી કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. કચ્છના ભુજમાં ફરીથી આવ્યો છે ભૂકંપનો આંચકો. ગઈકાલે 8:15 વાગે પણ ભુજમાં કચ્છમાં આંચકો આવ્યો હતો, ત્યારે ફરીથી આજે કચ્છમાં ભૂકંપનો આંચકો મહેસૂસ થયો છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા પણ આપણે જણાવીશું, એપી સેન્ટર પર જણાવીશું, પરંતુ અપડેટ છે 12:57 વાગે 4.6 ની તીવ્રતાનો આ ભૂકંપનો આંચકો અનુભવ્યો છે. ગઈકાલે આવેલો આંચકો 5.3 ની તીવ્રતાનો હતો, જ્યારે આજનો 12:57 આવેલો આંચકો 4.6 ની તીવ્રતાનો છે. અને અત્યારે જે રીતે જોવા જઈએ તો વધુ માહિતી મેળવીશું અમારા સંવાદદાતા કલ્પેશ સરાવર પાસે. કલ્પેશ, હજી પણ ક્યાંક ને ક્યાંક ફોલ્ટ લાઈન પર હલચલ જોવા મળી રહી છે. બિલકુલ વિશાલ, જે 5 ને 3 નો તીવ્રતાનો આંચકો આવ્યો હતો ત્યાર પછી આ 13મો આંચકો છે. એટલે આ ગઈકાલ રાતથી લઈને અત્યાર સુધીમાં 13મો આંચકો છે. ને આશ્ચર્યની વાત એ છે કે આ તમામ આંચકાના એપી સેન્ટર છે મોટાભાગે ભચાઉ અથવા રાપરની આસપાસ છે. મોટા ભાગના ભચાઉની આસપાસના છે. 12:57 જે આંચકો આવ્યો એ 4.6, જેને નાનો તો ન જ કહી શકાય. અને ત્યાર પછી પણ આફ્ટર શોક આવ્યો 1 મિનિટે, એ પણ 3.6 ની તીવ્રતાનો આંચકો હતો. એટલે અત્યાર સુધીમાં 14 જેટલા આફ્ટર શોક્સ જે છે એ આવી ચૂક્યા છે. અને સેસ્મિક એક્ટિવિટી જે છે કચ્છ વિસ્તારની ફરી એક્ટિવ થઈ છે. આખરે આનું કારણ શું છે એની પર સતત સિસ્મોલોજીકલ રિસર્ચના જે તજજ્ઞો જે છે એ સતત નજર રાખી રહ્યા છે. પરંતુ ગુજરાત માટે એક ચિંતાજનક સમાચાર છે. એક તરફ કોરોનાનો કહેર, બીજી તરફ વરસાદનું આગમન અને ત્રીજી તરફ ભૂકંપના જે આફ્ટર શોક્સ છે ભલે હળવા આંચકા હોય પરંતુ ચિંતાનું કારણ બનતો ગયા છે. કલ્પેશ, ચોમાસામાં ભૂકંપના આંચકા અનુભવાયા હોય તો બહુ ઘણા સમય પછી, ઘણા વર્ષો બાદ બન્યો છે. ઉનાળા અથવા શિયાળામાં આ વસ્તુ જોવા મળતી હોય છે, ખાસ કરીને શિયાળામાં વધારે થતું હોય છે, પરંતુ ચોમાસા બેસવું છે ત્યારે ભૂકંપના આંચકા અને અનુભવ. બિલકુલ આ સમગ્ર મામલા ઉપર વધારે પ્રકાશ જે છે એ એની અભ્યાસના અંતે બહાર આવશે. પરંતુ ચોક્કસ એક તરફ વરસાદ જે છે, ચોમાસું સત્તાવાર રીતે બેસી ગયું, વરસાદ પડી રહ્યો છે, બીજી તરફ કોરોનાનો કહેર પણ છે. અને આ આંચકા કચ્છ વાસીઓ માટે પણ ચિંતાજનક છે અને સમગ્ર ગુજરાત વાસીઓ માટે પણ ચિંતાજનક, કારણ કે તીવ્રતા જે છે અત્યાર સુધી નાના આફ્ટર શોક્સ આવતા હોય છે 1.4 કે 1.7 તીવ્રતાનો તો આંચકો આવતો જ હોય છે. પરંતુ હવે આ 4.6 નો જે આંચકો છે એ ખૂબ જ ચિંતાજનક કહી શકાય. અને ત્યારબાદ પણ 3.6 નો એક આફ્ટર શોક 1 મિનિટે આવેલો હતો. જી આભાર કલ્પેશ, સમગ્ર મુદ્દે અપડેટ આપવા બદલ. તો કચ્છના ભુજમાં ફરીથી ભૂકંપનો આંચકો અનુભવાયો છે. કચ્છના ભુજમાં ફરીથી આવે છે ભૂકંપનો આંચકો. અને જે એપી સેન્ટર જે છે એ ક્યાંક ને ક્યાંક ભચાઉ અને રાપરની આસપાસનું છે. ભચાઉથી નજીક નોંધાયું છે આ ભૂકંપનું એપી સેન્ટર, જે 12:57 આવ્યો છે. તેનું એપી સેન્ટર છે ભચાઉની પાસે. ગઈકાલે પણ ભૂકંપના આંચકા આવતા કેટલાક ઘરોમાં તિરાડો પડી હતી, ત્યારે અત્યારે શું પરિસ્થિતિ છે તેનું અપડેટ પણ સતત અમે આપતા રહીશું. પરંતુ કચ્છમાં ફરીથી ભૂકંપના આંચકા ફરીથી ધ્રુજી છે અને 4.3 ની તીવ્રતાનો આજે ભૂકંપ આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ 14 જેટલા ભૂકંપના આંચકા મહેસૂસ કર્યા છે. ગઈકાલે રાત્રે 8:15 થી લઈને અત્યાર સુધીના આંકડા. અને ભચાઉ અને રાપરની આસપાસ તેનું એપી સેન્ટર હોવાનું હાલ તો સામે આવી રહ્યું છે. સિસ્મોલોજીકલ ડિપાર્ટમેન્ટ પણ આ સમગ્ર મામલે નજર રાખી રહ્યું છે. કચ્છના ભુજમાં ફરીથી ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભચાઉથી નજીક નોંધાયું છે આ ભૂકંપનું એપી સેન્ટર. અને લોકોમાં ક્યાંક ને ક્યાંક ગભરાટ ફેલાયો છે. એક તરફ કોરોનાનો કહેર છે, બીજી તરફ માથે વરસાદ ઝળુંબી રહ્યો છે, તો બીજી તરફ હવે આ ભૂકંપના આંચકાને કારણે કપરી પરિસ્થિતિમાં મુકાયા છે કચ્છવાસીઓ પણ. ગઈકાલના ભૂકંપના આંચકા મધ્ય ગુજરાત સુધી પણ અનુભવ્યા હતા, ત્યારે આ આંચકા ક્યાં ક્યાં અનુભવ્યા છે તેને લઈને પણ અપડેટ આપતા રહીશું. હાલ તો જે રીતે જોવા મળી રહ્યું છે, ગઈકાલે પણ ભૂકંપના જે આંચકા મહેસૂસ કર્યા હતા અને કેટલાક ઘરોમાં તિરાડો પણ પડી હતી. આજની પરિસ્થિતિને લઈને પણ અપડેટ આપતા રહીશું આપણે. गुजरात में एक बार फिर 5.3 का मैग्नीट्यूड का भूकंप का महसूस किया गया है. कल रात को ही कच्छ में ये एक्टिविटी एक्टिव हुई थी और उसके बाद रात के 4 बजे तक 12 जैसे आफ्टर शॉक्स गुजरात में आए हैं. तो हमारे साथ इस बारे में बात करने के लिए सिस्मोलॉजी के डायरेक्टर चोपड़ा जी हमारे साथ है. कल भुज में कच्छ में जो आफ्टर शॉक आया है, क्या कहेंगे आप ये भूकंप के बारे में? देखिए, ये जनरली कच्छ में हमने देखा है 2001 में एक बड़ा भूकंप आया था जिसका तीव्रता 7.6 थी, मूवमेंट मैग्नीट्यूड, जो कॉमन भाषा में रिक्टर मैग्नीट्यूड भी कहते हैं. उसके बाद जो है लगभग हमने देखा है कि शुरू के 5 वर्षों में लगभग हर साल 1 या 2 अर्थक्वेक 5 के आते थे. बट 2006 के बाद हमने देखा है कि 2006 के बाद अगला 5 मैग्नीट्यूड मोर देन 5 मैग्नीट्यूड का अर्थक्वेक
2012 में आया। 2012 के बाद कच्छ में कोई भी 5 या 5 से ज्यादा तीव्रता का भूकंप नहीं आया था। तो लगभग 8 साल के अंतराल में ये एक मोर देन 5 मैग्नीट्यूड का अर्थक्वेक आया है, जो लगभग स्वाभाविक है इस एरिया में, क्योंकि ये एरिया की फॉल्ट लाइन जो है वो 2001 में बड़े भूकंप आने के बाद सभी फॉल्ट लाइन सक्रिय है। सर, खास करके 8 साल के बाद ये बड़ा एक मैग्नीट्यूड का भूकंप का आया है झटका। भूज के बचाव और वही इलाके भी इसमें एपिसेंटर रहे हैं, दूसरे जो शॉक्स आए, क्या कहेंगे इस बारे में? कोई नई फॉल्ट लाइन एक्टिव हुई क्या? देखिए, ऐसा है कि ये जो कल जो भूकंप आया है 5.3 तीव्रता का, ये लगभग उसी स्थान पर है जहां 2001 का आया था। तो 2001 का जब इतना बड़ा भूकंप आता है तो जनरली ऐसा होता है कि आसपास की जितनी भी फॉल्ट लाइन होती है, छोटी या बड़ी, वो सब सक्रिय हो जाती है। जब वो सक्रिय हो जाती है तो कुछ अंतराल के बाद वहां से छोटे मोटे भूकंप आते रहते हैं। तो जनरली हमने देखा है कि लगभग हर साल एक 4 मैग्नीट्यूड का भूकंप पिछले 10 साल से आ रहा है और लगभग 5 मैग्नीट्यूड का अर्थक्वेक 5 से 6 साल के अंतराल। अपनी साथ सीनियर साइंटिस्ट संतोष कुमार पण जोड़ाया है। संतोष जी, एबीपी अस्मिता में आपका स्वागत है। 4.6 का रिक्टर स्केल पर भूकंप आया है। अभी भी क्या भूकंप के ये जो छोटे मोटे जो झटके है वो महसूस होते रहेंगे गुजरात को? हाँ, वो आएंगे। ये आफ्टर शॉक्स अगर हम बोला जाए इनको, तो वो लगभग 1 महीने तक ऐसे छोटे मोटे अर्थक्वेक आते रहेंगे उसी रीजन के आसपास। सर, ये आफ्टर शॉक बोलेंगे कि भूकंप बोलेंगे उसको? नहीं, ये उसी का आफ्टर शॉक हो सकता है। अभी जो रात को अर्थक्वेक आया था उसका, क्योंकि उसी रीजन में है। जी संतोष जी, करीबन कल रात 8:15 बजे से अब तक के कुल 13 आफ्टर शॉक महसूस किए गए। हाँ, कितने दिन तक ये आफ्टर शॉक का सिलसिला चालू रहेगा? लगभग 1 महीने तक का। और ये फॉल्ट लाइन जो वही है जो 2001 में थी? ये वागड़ एरिया में ही है। 2001 में जहाँ अर्थक्वेक था उस रीजन के आसपास ही है। प्रिकॉशन क्या लेने चाहिए जनता को? प्रिकॉशंस इसमें यही है कि जो अपना स्टैंडर्ड डू एंड डोंट है, अर्थक्वेक आने से पहले हमारा स्ट्रक्चर जो है अच्छा होना चाहिए। जिसमें हम रह रहे हैं, अगर कहीं पे रेट्रोफिटिंग की जरूरत है मकानों में, तो वहाँ रेट्रोफिटिंग करवा लेनी चाहिए। जी सर जी, ज्यादातर मकान कच्चे हैं वहाँ पे जी, कच्चे मकानों में हमको दोबारा से रेट्रोफिटिंग जो रहती है वो करवा लेनी चाहिए बचाव के आसपास के इलाकों में। सर जी, बारिश के मौसम में भूकंप बहुत कम महसूस किया जाता है, उसका रीजन क्या है? अब और इस बार पहली बार ऐसा सुना गया है काफी वर्षों के बाद कि बारिश में भूकंप आया है। नहीं, ऐसा कुछ नहीं है ये बारिश से इसका डायरेक्टली हो, बल्कि साउथ गुजरात या सौराष्ट्र रीजन में मानसून इंड्यूस एक्टिविटी देखी गई है बारिश के बाद की, लेकिन कच्छ इलाके में तो इससे भूकंप आते ही रहते हैं। जी धन्यवाद संतोष जी पूरी जानकारी देने के लिए। तो कच्छ વિસ્તારમાં ભૂકંપ અને આ પ્રકારના આફ્ટરશોક હજી પણ થોડા સમય સુધી આવતા રહેશે તેવું સંતોષ કુમારનું કહેવું છે। રવિવારે મોરબી, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર અને અમરેલી, સુરેન્દ્રનગરમાં પણ અનુભવાયા હતા ભૂકંપના આંચકા। ત્યારે આજે આવેલા ભૂકંપના આંચકા ક્યાં ક્યાં સુધી અનુભવાયા છે તેના લઈને પણ અપડેટ આપતા રહીશું। આજે બપોરે 1:01 પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। ફરી અપડેટ આવી રહ્યું છે। 12:57 બાદ 1:01 પણ ભૂકંપનો આંચકો અનુભવાયો છે। જોકે હજુ સુધી જાનહાનિ કે મોટી નુકસાનીના કોઈ સમાચાર નથી। રવિવારે રાજ્યના 12 જિલ્લામાં 5.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। ત્યારે આજે આવેલો ભૂકંપનો આંચકો કયા કયા જિલ્લામાં અનુભવાયો છે તેના લઈને પણ સતત અપડેટ આપતા રહીશું। કચ્છના ભુજમાં ફરીથી આવ્યો છે ભૂકંપનો આંચકો। જાનમાલની કોઈ હાનિના અહેવાલ નથી। બપોરે 12:57 4.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો। ત્યારબાદ બપોરે 1:01 વાગે પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। ભચાઉથી નજીક નોંધાયું છે ભૂકંપનું એપિસેન્ટર અને વાગડની જે ફોલ્ટ લાઇન છે કચ્છની, ત્યાં આ એપિસેન્ટર નોંધાયું છે।